જસદણમાં 6.80 કરોડના ખર્ચે ભાદર નદી પર નિર્મિત 2 બ્રિજનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। જસદણના જૂના બસ સ્ટેશન પાસે હુડકો સોસાયટી વિસ્તારના બ્રિજ ખુલ્લા મુકાતા લોકો માટે આવાગમન સરળ બન્યું છે। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે જસદણ નગરમાં ભાદર નદી પર આશરે 6.80 કરોડના ખર્ચે નિર્મિત 2 બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જસદણમાં જૂના બસ સ્ટેશન પાસે હુડકો સોસાયટીથી વાતસુરપરા વિસ્તારને જોડતો બ્રિજ ખુલ્લો મુકાતા નાગરિકો માટે પરિવહન સરળ બન્યું છે। આ તકે લાતી પ્લોટ ખાતે સભા યોજાઈ હતી, જેમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે જસદણ નગરના લોકોને સુવિધા મળી રહે તે માટે વિવિધ વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી હતી। તેમાંથી 90% કાર્યો પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 10% કાર્યો મંજૂરીના તબક્કે છે। મંત્રીએ કહ્યું હતું કે લોકોની સુવિધા માટે જૂના બસ સ્ટેશન પાસે ભાદર નદી પર ₹361.64 લાખના ખર્ચે 60 મીટર લંબાઈ અને 10.5 મીટર પહોળાઈના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ બ્રિજથી જસદણ તેમજ આસપાસના 60 ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે, જ્યારે હુડકો સોસાયટીથી વાતસુરપરા વિસ્તારને જોડતા ભાદર નદી પરના બ્રિજનું 317.7 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભાદર નદીમાં ચોમાસું પૂર આવે તો પણ લોકોને તકલીફ ન પડે તે રીતે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। જસદણનગર તેમજ તાલુકામાં થઈ રહેલા વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે જસદણ નગરના છેવાડાના વિસ્તારના લોકોને સુવિધા માટે વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે। નગરના છેવાડાના વિસ્તારને પણ ભૂગર્ભ ગટર યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે। જે કે સિંગોડા સાથે કરશન બામટા, આટકોટ।